આપણે ગરીબીના કારણો જોયા બાદ ગરીબી ઘટાડવા માટેના ઉપાયો કે ગરીબી જે સમસ્યા છે તેને ઘટાડવા માટે કયા કયા ઉપાયો કરી શકાય તેમાં આપણે પહેલું જોઈએ ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, એટલે કે કૃષિ ક્ષેત્રે જોડાયેલા જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તેની ઉત્પાદનમાં શું કરવું તો કે વધારો કરવો. તો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, તેમાં જોઈએ આપણે ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે. એટલે કે જો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા જે લોકો છે, જે શ્રમિકો છે, તેમના દ્વારા જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, જો આ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો તેના દ્વારા તેની આવકો છે તે વધારી શકાય છે, અને જો આવક વધારી શકાય તો ગરીબીને ઘટાડી શકાય છે. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, એટલે કે જે જુદા જુદા કાર્યક્રમો જેમ કે ટીવી, રેડિયો વગેરે દ્વારા પ્રસારિત થતા હોય આવા જુદા જુદા કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, એટલે કે કૃષિ ક્ષેત્રે નવી નવી જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે આવી સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં સસ્તા દરે કૃષિ નિપજકો, એટલે કે જોઈએ તે પ્રમાણમાં અને સસ્તા દરે કે ઓછા નાણાંએ કૃષિ નિપજકો, એટલે કે કૃષિ દ્વારા ઉત્પન્ન થયેલી કૃષિ દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તે માટે આવશ્યક ચીજવસ્તુઓ, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો. જેમ કે આપણે બધાને ખ્યાલ છે કે જો ચીજવસ્તુઓનું ઉત્પાદન થઈ જાય ત્યારે તેનો ભાવ જો ઘટી જાય તો તેને વધારે આવક પ્રાપ્ત થતી નથી, અને તે વેચાણ માટેના બજારો છે તે યોગ્ય હોય, બજારોની સુવિધાઓ સારા પ્રમાણમાં હોય તો જ ખેડૂત વર્ગ છે તે ઉત્પાદન દ્વારા છે વધારે આવક પ્રાપ્ત કરી શકે છે. તો ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી, એટલે કે જુદા જુદા જે કૃષિમાં સંશોધનો કરવામાં આવે છે તેની માહિતીઓ જુદા જુદા કાર્યક્રમો દ્વારા દરેક ખેડૂતને પહોંચાડવી આવશ્યક છે. અને જો આવી રીતે દરેક ખેડૂત છે તે આ બધી માહિતીથી જો પરિચિત હોય તો તેને કારણે પોતાની કૃષિ ઉત્પાદકતા વધારી શકે છે, વધારે આવક પ્રાપ્ત કરી શકે છે અને ગરીબીમાં ઘટાડો લાવી શકાય છે. બીજું છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. આપણે અગાઉ છે તે કારણોમાં જોયું હતું કે માત્ર ને માત્ર મોટા અને પાયાના ઉદ્યોગો છે તેને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને નાના અને ગૃહ ઉદ્યોગોને અવગણના થઈ હતી. તો હવે આપણે જોઈએ કે જે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો છે તેમાં બીજું જોઈએ કે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. કારણ કે ઉદાહરણ આપું તમને કે કોઈ એક અગરબત્તી બનાવતો જો ગૃહ ઉદ્યોગ હોય, નાનકડો ઉદ્યોગ હોય, તેમાં 50 વ્યક્તિઓ જોડાયેલા હોય તો તેના દ્વારા ઘણી બધી અગરબત્તીનું ઉત્પાદન પણ થઈ શકે છે અને સાથે સાથે તે નાનકડા ઉદ્યોગમાં 50 વ્યક્તિઓને રોજગારી પણ મળી રહે છે, જેથી કરીને 50 વ્યક્તિઓને વેતન મળે તો તેનું ઘર છે તે ચાલી શકે છે. તેની સરખામણીએ જો કોઈ મોટો ઉદ્યોગ હોય કે જે કોઈ જેમ કે કોઈ ટીવી બનાવતો કોઈ મોટો ઉદ્યોગ હોય તો તેમાં વધારે પડતું કામ છે તે ટેકનોલોજીકલ યંત્ર દ્વારા કરવામાં આવે છે, જે 5 વ્યક્તિઓનું કામ યંત્ર દ્વારા ખૂબ જ ઝડપથી એક યંત્રમાં થઈ શકે છે, જેથી કરીને તેમાં વધારે પ્રમાણમાં લોકો રોજગારી મેળવી શકતા નથી. તો ભારતમાં જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, એટલે કે આખા રાષ્ટ્રનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન અને કુલ રોજગારીમાં એટલે કે જેટલા લોકોને રોજગારી મળે છે તેમાંથી કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો વધારે પ્રમાણમાં જોવા મળે છે. આથી જે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે. એટલે કે જો નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે, તેનું પ્રમાણ વધારવામાં આવે અને તેનો જો વિકાસ કરવામાં આવે તો આને કારણે ઘણા બધા લોકોને જે રોજગારી મળે છે તેની આવકમાં વધારો થઈ શકે છે, તેને કારણે ગરીબી છે તે નાબૂદ કરી શકાય છે. ત્યાર પછી છે અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ. અસંગઠિત ક્ષેત્રોમાં શાકભાજી વેચનારાઓ, અસંગઠિત ક્ષેત્રોમાં કયા લોકોનો સમાવેશ થશે તો કે શાકભાજી વેચનારાઓ, બાંધકામ ક્ષેત્રના જે જુદા જુદા છૂટક મજૂરો છે તે, ખેત મજૂરો કે જેમની પાસે જમીન નથી, અન્યની જમીનમાં તે મજૂરી કરે છે, હાથલારી ચલાવનારાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી. કામની પરિસ્થિતિ એટલે કે કામના કલાકો નક્કી કરી અને તેના વેતન તે પ્રમાણે નક્કી કરવું જરૂરી છે. તેમજ જીવન વીમા એટલે કે તેની જિંદગી છે તે ખૂબ જ અમૂલ્ય છે, તે માટેનો વીમો આપવામાં આવે.
સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાય છે. એટલે કે આવા લોકો જે અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ, એટલે કે આવા જે અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકો છે તેનું સ્વાસ્થ્ય સારું રહે, તેમજ તેને વૃદ્ધાવસ્થામાં જ્યારે તે કાર્ય ન કરી શકે, કામ ન કરી શકે, ત્યારે તેની આવકનો સ્ત્રોત છે તે મળી શકતો નથી, આવકનો સ્ત્રોત છે તે બંધ થઈ જશે. તો આવા સમય દરમિયાન તેને જો પેન્શન મળતું રહે સરકાર તરફથી, તો ત્યારે તે પોતાની પાયાની જરૂરિયાતો છે તે જીવશે ત્યાં સુધી સંતોષી શકશે. જેથી કરીને સામાજિક સુરક્ષા છે એ આવા વ્યક્તિઓને પૂરી પાડવી જોઈએ, તે માટેની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની ભલામણ પણ કરવામાં આવી છે. કે જે ખેડૂતો નાના છે, જેની પાસે ખૂબ જ નાના પ્રમાણમાં જમીનનો ભાગ છે, તેવા લોકો અને સીમાંત ખેડૂતો કે જે તેનાથી થોડાક ધનવાન છે, આવા ખેડૂતોને જો પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે, ધિરાણની ઓછા વ્યાજના દરે જો ધિરાણની સગવડો પૂરી પાડવામાં આવે તો તેવી ભલામણો કરવામાં આવે છે. જેથી કરીને ઓછા વ્યાજના દરે જો આવા વ્યક્તિઓ છે, આવા ખેડૂતો ધિરાણ લેશે અને તેની જે કૃષિ છે તેની ઉત્પાદકતા વધારી શકે, તો આને કારણે તેની આવકમાં વધારો થાય અને તેને કારણે તેની ગરીબીમાં ઘટાડો કરી શકાય છે. ત્યાર પછી છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અર્થતંત્રમાં જ આપણને ખ્યાલ જ છે કે આવકની વહેંચણી અસમાન જોવા મળે છે. તો આવી અસમાનતા અને ગરીબી ઘટે તે માટે આવકની પુનઃવહેંચણી, એટલે કે આવક જે પ્રાપ્ત થાય છે તેની ફરીથી બધી આવકને ભેગી કરી અને ફરીથી તેની વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ટેક્સની સુવિધા કરવામાં આવી છે. આપણે બધાને ખ્યાલ છે કે જે લોકો વધારે આવક પ્રાપ્ત કરતા હશે તેણે સરકારને ચૂકવવો પડતો ટેક્સ છે તેનો દર પણ વધારે હશે, અને જે વ્યક્તિઓ છે તે ઓછી આવક પ્રાપ્ત કરતા હશે તેને ટેક્સ પણ ઓછો ચૂકવવો પડે છે. તો આવી રીતે કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે છે, અને ગરીબ વર્ગ જેને કર ભરવાની શક્તિ પણ ઓછી છે એટલે ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવામાં આવે છે. સરકાર દ્વારા આપણે બધાને અત્યારે ખ્યાલ જ છે કે એ રીતે ટેક્સ છે તે રાખવામાં આવ્યો છે, જેના પરિણામે ગરીબીની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય. એટલે કે અસમાનતાને નાબૂદ તો ન કરી શકાય, પરંતુ તેની જે સ્થિતિ છે તેમાં સુધારો લાવી શકાય છે. આવકની અસમાનતા અને ગરીબી ઘટે છે. એટલે કે આવી રીતે ટેક્સ સુવિધા દ્વારા પણ આવકની અસમાનતા પણ ઘટે અને જેને કારણે ગરીબીનું પ્રમાણ પણ ઘટે છે. જેમ કે કોઈ ગરીબ વર્ગ હોય અને તેના માટે બધા વ્યક્તિ માટે જો કર છે તેનો દર એક જ રાખવામાં આવે તો જે ગરીબ વર્ગ છે તે વધારે ને વધારે ગરીબ બનતા જશે, કારણ કે તેને આવક ઓછી હોય ને જો કર વધારે ચૂકવવો પડે તો તે ગરીબ થઈ જાય છે. અને જ્યારે ધનિક વર્ગને તો આવક પ્રમાણે ટેક્સ ચૂકવવો છે તે સામાન્ય લાગે એટલા માટે. તો આવી રીતે આવકની અસમાનતા અને ગરીબી છે તે ઘટાડવામાં આવે છે. ત્યારબાદ છે માનવ મૂડીરોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનના મૂડીરોકાણ કરવામાં આવે છે. જે વિકસિત રાષ્ટ્રો છે, જે વિકસિત દેશો છે, ત્યાં માનવ ક્ષમતાના વિકાસ માટે, એટલે કે વ્યક્તિઓનો વિકાસ થાય તે માટે તેમાં શિક્ષણનું પ્રમાણ વધારવામાં આવે, આરોગ્યની સગવડો સારા એવા પ્રમાણમાં લોકોને આપવામાં આવે છે, અને કૌશલ્યવર્ધનમાં એટલે કે તાલીમોની સગવડ પણ ખૂબ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. તેની પાછળ ખૂબ વધારે પ્રમાણમાં નાણાં રોકવામાં આવે છે, અને ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. કારણ કે જો શિક્ષણનું પ્રમાણ વધારે હોય તો આવા વ્યક્તિઓ કોઈ પણ ધંધો, વ્યવસાય, રોજગારી છે તેની તકો પસંદ કરી શકે છે, અને જો તે આવક પ્રાપ્ત કરતા હશે, તેનું આરોગ્ય જો સારું હશે તો તેને પરિણામે તે વ્યક્તિ છે તે નાણાં પ્રાપ્ત કરી શકતા હશે, રોજગારી મેળવી શકતા હશે. એટલા માટે જે વિકસિત રાષ્ટ્રો છે તે વધારે પ્રમાણમાં ક્યાં મૂડીરોકાણ કરે છે તો કે માનવ ક્ષમતાઓનો વિકાસ કરવા માટે, માણસનો વિકાસ કરવા માટે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધન એટલે કે તાલીમમાં મૂડીરોકાણ કરવામાં વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરે છે, જેથી કરીને ત્યાંના દેશના લોકોની બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે, કારણ કે જો બેરોજગાર ઓછા હોય તો ગરીબીનું પ્રમાણ પણ ઓછું જોવા મળે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. સમાજમાં જો બધા લોકો શિક્ષિત હોય તો આ બધા લોકો છે તે પોતાની કૌશલ્ય અનુસાર, પોતાની આવડત અનુસાર છે
તેની પાસે વધારે પ્રમાણમાં વિકલ્પ હોય તેમાંથી પોતાની ઈચ્છા અનુસાર વ્યવસાય પસંદ કરી શકે છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે. એટલે કે જો તાલીમ પામનારા કુશળ વ્યક્તિઓ હશે તો તેને કારણે જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હશે તેની ઉત્પાદકતામાં પણ વધારો થતો જોવા મળે છે. અને જો ઉત્પાદન વધારે કરી શકે તો તેના વેતનમાં પણ પરિણામે વધારો થાય છે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડીરોકાણ જરૂરી છે. એટલે કે આવું કાર્ય કરવા માટે કામદારોને કામના સ્થળે તાલીમ, એટલે કે જ્યાં તે પોતે કાર્ય કરે છે ત્યાં જ તેને આ પ્રકારેની તાલીમ આપવામાં આવે. અને સંશોધન માટે, એટલે કે જો કોઈ વ્યક્તિઓને કોઈ પણ કામદારને કંઈ વધારે પ્રમાણમાં સંશોધન કરવું હોય તો તે માટે પણ સરકાર દ્વારા મૂડીરોકાણ છે તે કરી દેવામાં આવે, જેથી કરીને પોતે વધારે પ્રમાણમાં છે સારી રીતે નવું સંશોધન કરી શકે અને તેનો તેમાં કામમાં ઉપયોગ કરી શકે. ત્યાર પછી છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા, એટલે કે ફૂડ સિક્યોરિટી પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરો પાડવા જોઈએ કે જેથી ગરીબીના પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. એટલે કે જે ગરીબ કુટુંબના લોકો છે કે જે પોતાને 3 સમયનું જમવાનું પણ મેળવી શકે તેટલું આવક પણ નથી પ્રાપ્ત કરી શકતા, તો આવા લોકોને આહાર અને ખાદ્ય સુરક્ષા, એટલે કે રાહત દરે, એટલે કે ઓછી કિંમતે છે તે ખાદ્ય પદાર્થો છે તે પૂરા પાડવા જોઈએ, જેથી કરીને ગરીબીમાં પ્રત્યક્ષ, એટલે કે સીધો જ ઘટાડો આપણે કરી શકીએ છીએ. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો જે દરેક ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં પણ આપણને અત્યારે જોવા મળે છે. સસ્તા અનાજની દુકાનો એટલે કે જે ઓછી કિંમતે અનાજ પૂરું પાડતી હોય તેવી સરકાર દ્વારા છે સુવિધાઓ દરેક લોકોને પૂરી પાડવામાં આવે છે. તો આના કારણે દુકાનો છે દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. અત્યારે આપણે બધાને ખ્યાલ છે જેમ કે અનાજ, કઠોળ અને જે નમક, આ દરેક વસ્તુ છે તે સસ્તા અનાજની દુકાનેથી ગરીબ વર્ગના લોકોને ઓછી કિંમતે છે તે આપવામાં આવે છે, જેથી કરીને તેઓ પોતે પાયાની જરૂરિયાતો સરળતાથી મેળવી શકે.